નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીએ કે ઉનાળુ તલની ખેતી વિશે કે ઉનાળુ તલની ખેતીની અંદર આપણે કેવું બિયારણ પસંદ કરવું જોઈએ, કેટલું ખાતર આપવું જોઈએ પાયાની અંદર કે વગેરે આપણે કોઈ પણ તલની ખેતીની અંદર જરૂરિયાત વસ્તુ છે તે બધું આજે આપણે વાત કરીએ, એની ચર્ચા કરી. તો ખેડૂત મિત્રો, હજુ તો આપણે તલ વાવવાનો ઘણો બધો સમય છે અને હજુ અત્યારે તો ખેડૂત મિત્રો આપણે શિયાળો ચાલી રહ્યો છે અને ઉનાળાની અંદર આપણે તલની ખેતી કરવાની હોય છે. તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીએ કે ઉનાળુ તલની ખેતી વિશે વાત કરીએ કે કેવું બિયારણ પસંદ કરવું જોઈએ તેના વિશે. તો ખેડૂત મિત્રો, મારી પાસે એક બે બિયારણ છે તે હું તમને પહેલાં બતાવું. બાકી હું તલની ખેતી ક્યારે કરતો નથી, પણ ગયા વર્ષે મેં તલની ખેતી કરેલી ખેડૂત મિત્રો, અને મને એ બિયારણ સારા અને બેસ્ટ ઉત્પાદનમાં લાગેલા, એટલે હું તમને અત્યારે જણાવું છું. તમે ખેડૂત મિત્રો તલની ખેતી ના કરતા હોય તો કાંઈ વાંધો નહીં, તમે ખાલી વિડીયો જોવો, હું બિયારણ પણ બતાવું છું. અને જો તમે તલની ખેતી કરતા હોય ખેડૂત મિત્રો, તો આ બે બિયારણ તમે વાવીને ટેસ્ટ કરી શકો છો તમારા પડાની અંદર. ઉત્પાદનમાં સારું રિઝલ્ટ આપશે તમને. તો ખેડૂત મિત્રો, તે બિયારણ હું તમને જણાવું કે વેસ્ટર્ન 11 ખેડૂત મિત્રો રિસર્ચ કરેલું બિયારણ છે અને બેસ્ટ અને સારામાં સારું છે. અને ખેડૂત મિત્રો, આ તલનું બિયારણ મેં ગયા વર્ષે વાવેલું અને મને ઉત્પાદનમાં ઘણો બધો ફાયદો થયો છે. અને ખેડૂત મિત્રો, હું કોઈ કંપનીનો માણસ નથી, એટલે હું આ બિયારણ તમે કોઈ પણ કંપનીના વાવી શકો છો. પણ ખેડૂત મિત્રો, આ આપણે ટેસ્ટ કરેલું છે કે મારી ખેતીની અંદર સારું ઉત્પાદન મળેલું મને. તો તમે પણ આ બિયારણ તમે વાવીને ચેક કરી શકો છો. વધારે તો નહીં ખેડૂત મિત્રો, પણ થોડુંક તો વાવજો જો તમે તલની ખેતી કરતા હોય તો. અને ખેડૂત મિત્રો, હવે વાત કરીએ આપણે તો બીજા બિયારણ વિશે. તો એ બીજું બિયારણ છે ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો નવકાનનું લબ્ધી બિયારણ મિત્રો. આ સારામાં સારું આવે છે અને આ મેં ગયા વર્ષે વાવેલું છે. તો ખેડૂત મિત્રો, તમે જો તલની ખેતી કરતા હોય તો આ બે બિયારણ તમે વાવી શકો છો. જાતો નહીં ખેડૂત મિત્રો, ટેસ્ટ કરવા માટે પણ તમે થોડા એક કિલા જેવું પણ તમે વાવી શકો છો. તમને ખેડૂત મિત્રો અનુભવ હોય એ જ તમે બિયારણ વાવજો, કારણ કે અમે તો શું ખેડૂત મિત્રો, અમારા અનુભવ પ્રમાણે અમે આ માહિતી આપી છીએ. અને ખેડૂત મિત્રો, અમારી જો માહિતી તમને સાચી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ના ભૂલતા. અને ખેડૂત મિત્રો, આપણી ચેનલની અંદર ખેતીને જ લગતા વિડીયો મળશે, એટલા માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને ગુજરાતમાં નંબર 1 ચેનલ બનાવવાની છે, તો ફૂલ સપોર્ટ કરવાનું ખાસ કરીને ના ભૂલતા. આ બંને બિયારણ ખેડૂત મિત્રો તમે વાવી શકો છો. આ ટ્રસ્ટેબલ અને ફૂલ ભરોસામંદ બિયારણ છે. તમે ખેડૂત મિત્રો, આ બંને બિયારણ અમે ગયા વર્ષે વાવેલા અને અમારા અનુભવ પ્રમાણે અમે આ વિડીયો બનાવી છે. અને ખેડૂત મિત્રો, અમે અનુભવ વગર ક્યારે વિડીયો બનાવતા જ નથી, કારણ કે અમને પણ ખબર છે ખેડૂત મિત્રો, આપણે 4 મહિના મહેનત કરીશી તોય છતાં આપણને પૂરતું ઉત્પાદન મળતું નથી. એટલા માટે અમારે ખેડૂત મિત્રો વિડીયો બનાવવા પડે છે. અમે જો આ થોડી ઘણી તમને માહિતી આપી અને જો તમને સાચી લાગે તો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો. અને આગળ પણ ખેડૂત મિત્રો આપણે જીરાની, ધાણાની કોઈ પણ ખેતીની માહિતી મળતી રહી છે આપણી ચેનલની અંદર. અને શેર કરો જેટલી બને ત્યાં સુધી, અને સબસ્ક્રાઈબ કરી અને બીજા લોકોને શેર કરી દો. જય હિન્દ, જય ભારત અને જય કિસાન ખેડૂત મિત્રો. હવે મળશું આપણે નવા વિડીયો સાથે.